જય સદગુરુદેવ. જે જાપય ચંપા જપે ઘટ ભીતર, અગમ ઘર ધ્યાન લગાવે, તારમાં તાર મિલાવે, ત્રિકુટી મેલમાં તાળી લાગે. ઉન મુન ધ્યાન લગાવે, એવા અગમ ઘર આવે. જે જાપય ચંપા જાપે ઘટ ભીતર. તો અમારા સદગુરુની વાણીમાં અમારા સદગુરુ કહે છે કે જે મને સદગુરુએ શીખવેલા જંપા જાપ ઘટ ભીતર જપે તે અગમ ઘર ધ્યાન લગાવે. એટલે સદગુરુની કૃપાથી પરમાત્માના ઘરમાં સુરતાના તાર પહોંચાડે. એટલે તારમાં તાર મિલાવે અને ત્રિપુટી મેલમાં તાળી લાગે. ઉન્મુન ધ્યાન લગાવે, એવા અગમ ઘર આવે, એટલે ત્યાં પહોંચે. અનહદ નાદ સંભળાય, સુરત રાખીને સાંભળ, નગારા વિનાનો બત લાગે. ચળહળ જ્યોત જગાવ, જે જાપય જંપા જપે ઘટ ભીતર. તારમાં તાર મિલાવી, નુરત સુરતની ચીડી ચડે, પ્રગટ સાહેબને નથી નિરખીએ, જેવા છે એવા દર્શાય. જે જાપય જંપા જાપ જપે ઘટ ભીતર. સદગુરુની શાન કરી બતાવે, ભેટે જ્યારે મારો નાથ અલખ. સદગુરુ પ્રવીણ રામના ચરણે, દાસલાલ ગુરુ ગુણ ગાય. હે જે જાપય જંપા જપે ઘટ ભીતર. તો ત્યાં સુરતાના તાર મળતા અનહદ નાદ સંભળાય છે. તે ખુદને જ અનુભવ કરવાનો છે. સુરતાના તાર ત્યાં રાખીને નગારા વિના નોબત વાગે છે અને જળહળ જ્યોત જગે છે. તો તારમાં તાર મિલાવીને નુરત સુરતની સીડી ચડે, જો સદગુરુની કૃપા થાય તો ત્યાં પ્રગટ સાહેબને નેનથી નિરખીએ, જેવા છે તેવા દર્શાય. એટલે પ્રગટ પ્રભુના દર્શન થાય. તો સદગુરુ શાન કરીને બતાવે છે અને શબ્દ સુરતાનું ભજન કરતા શીખવે છે, જેથી જેવા છે તેવા મારા નાથ અલગ ભેટે છે. અમારા સદગુરુના ચરણે એમના શિષ્ય ગુરુના દાસ ગુરુના ગુણ ગાય છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે અલખ પ્રભુ, તે તો મારી જંતરી બહુ બનાવી, નામ રૂપ ગુણ ગાઈ, તે તો મારી જંતરી બહુ બનાવી. 9 માસ થયા બનાવતા, જેમાં 8 માસ લોહી ભર્યા, તેની ઉપર ચામડું મઢ્યું, પાકા સુતારે ઘડી જંતરી. હે અલખ પ્રભુ, તે તો મારી જંતરી બહુ બનાવી. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે પ્રભુ, તે તો મારી જંત્રી બહુ જ બનાવી. તારા કેવા નામ રૂપ ગુણ છે, તે અમે કેમ કરીને તારા ગુણ ગાઈ શકીએ. તારાથી તો એક પલમાં કામ થાય, અને એ તારી કેવી લીલા કે આ જંત્રી બનાવતા તને 9 માસ લાગ્યા, અને એમાં 8 માસ અને લોહી ભર્યા, અને ઉપર ચામડું મઢ્યું. એટલે આ પાખા સુથારે જંત્રી ઘડી છે, કેવી અજબની કલા છે. 5 તત્વ એમાં કાયમી, 3 ગુણ છે ભારી, નાભીએ અષ્ટક મળમાં મનની ધારા. હે અલખ પ્રભુ,
તારી તે તો મારી જંતરી બહુ બનાવી, મન નામતાથી ચાલે જંતરી, ઘડનારાને ભૂલી ગઈ, ઘડનારો મનમાં મલકાઈ, કેવી લાગે છે માયા સારી, હે અલખ પ્રભુ તે તો કેવી આજંતરી બનાવી, હે અલખ પ્રભુ તે તો કેવી જંતરી બનાવી. તો અને પાછા એમાં 5 તત્વ અને 3 ગુણ કાયમી એમાં સમાયેલા રહેશે, પરંતુ એ 5 તત્વ અને 3 ગુણોથી બહાર નીકળવા માટે સત્ય જ્ઞાનીની સુવિધા પણ તે જ કરી આપે. આ તારી કેવી લીલા છે, આ નાભી અષ્ટ કમળદળમાં મનની ધારા છે, તે મન આ જંત્રીને એટલે આ દેહને કર્મ કરાવીને અતિ સુખ દુઃખ ભોગવાવે છે. એટલે મનના મતાથી આ જંત્રી ચાલે છે અને એના ઘડનારાને ભૂલી ગઈ છે. જેથી ઘડનારો મનમાં મલકાય છે કે આમ જોતો ખરા આને માયા કેવી પ્યારી લાગે છે. એને એ નથી ખ્યાલ કે આ માયાથી જ વારે વારે કાયા દેહ ધરવો પડે છે. કટપુતળી બની જંતરી ભવો ભવ ભવમાં ભટકે, ઘડનારો એને યાદ ન આવે, માન અભિમાનમાં ફરે, અલખ પ્રભુ તે તો મારી જંતરી બહુ બનાવી. મળે કોઈ પરમ જ્ઞાની સંત, ઘડનારાને દિયે ઓળખાવી, એવા મને મળ્યા સદગુરુ પ્રવીણ રામ, દાસલાલ એમ ગુરુ ગુણ ગાયે, અલખ પ્રભુ તે તો મારી જંતરી બહુ બનાવી. તો આ જંત્રી એટલે કાયા દેહ તે કટપુતળી બની છે, તે મનના મતાથી ચાલવાથી ભવો ભવ ભટકાવે છે. પરંતુ જેને જંત્રી બનાવી છે તે જંત્રી ઘડનારો તેને યાદ નથી આવતો અને ખાલી ખોટા માન અને અભિમાનમાં ફરે છે. જો કોઈ સત્ય પરમ જ્ઞાની સંત સદગુરુ મળે તો તે માન અને અભિમાન છોડાવી શકે છે અને આ જંત્રી જેમ નખ બનાવી છે તે ઘડનારાને ઓળખાવી દે છે. તો એવા અમારા સદગુરુ મને પૂરા પરમ જ્ઞાની મળ્યા, જેથી અમારા સદગુરુના પટ શિષ્ય ગુરુના ગુણ ગાય છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. જે હોય ના ફૂટેલા એમને પ્રભુ સાથે સંગ ન કરિયા, પેટને માટે પાપ કરતા અનેક પાછું વળીને નથી જોતા, 1,84 ફેરી માગી લીધી, માથે કરમ ભારા લીધા માગી, જન્મ મરણ દુઃખ ગર્ભ વાસના એ તો ટાળી શક્યો નહીં, જેવો ના ફૂટેલા. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે જે હયા ના ફૂટેલા હોય તેને પ્રભુ સાથે સંગ નથી કર્યા. એટલે પેટને માટે અનેક પાપ કરતા, એટલે કુટુંબનું ભરણ પોષણ માટે, ધન કમાવા માટે ખૂબ મહેનત કરે અને એમાં પણ અનેક પાપ કરતા, એમાં પાછું વળીને નથી જોતા, 1,84 ફેરા માગી લીધા અને એમાં માથે અનેક કર્મના ભારા માંગી લીધા. એટલે અનેક સાચા ખોટા કર્મ કરીને પોટલા બાંધ્યા, જેથી ગર્ભવાસના જન્મ મરણ ટાળી શક્યો નહીં. 4 દિવસના જીવતર સારું
મોહ માયામાં લલચાઈ, માતા પિતા પત્ની પુત્ર સંગે ભૂલ્યો અલખ ધણી, ના ફૂટેલા. અજ્ઞાન કારણે માનવ દેહ બગડ્યો, હવે સમજીને સુધારી લે. એમ સમજાવે સદગુરુ પ્રવીણ રામ, કયું હવે અમારું માની લે. જેવો ના ફૂટેલા. તો 4 દિવસના જીતર માટે ભાઈ મોહ માયામાં લલચાયા અને માતા પિતા પુત્રના મોહ મમતા કરીને અલોકધણી પરમાત્માને ભૂલી ગયો. તો આમ જ અજ્ઞાનના કારણે માનવ દેહ બગાડ્યો. તો અમારા સદગુરુ કહે છે કે હે માનવ, હવે સમજીને માનવ દેહ સુધારી લે. અમારા સદગુરુ કહે છે કે હવે અમારું કયું માની લે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે જેણે પ્રભુના ગુણ ગાયા, એ મોના જીવન ધન્ય ધન્ય થયા. ધન્ય ધન્ય જીવવું તેને પ્રભુ સમરણ જેને કર્યા. મોહ માયામાં બંધાયા દેહ, જૂઠની બાજી તે ન જાણ્યા. જીવન મુક્ત તો તેને જાણો સદા, સમરણ પ્રભુના કર્યા. જેણે પ્રભુના ગુણ ગાયા, એ મના જીવન ધન્ય ધન્ય થયા. તો અમારા સદગુરુ કહેશે કે જેણે જેણે પ્રભુના ભજન ગાયા, એમના જીવન ધન્ય ધન્ય થયા. તો સંતો કહેશે કે આ જગતમાં તેને જેવું ધન્ય છે જેમણે પ્રભુના સ્મરણ કર્યા. કારણ કે જે પ્રભુ ભજન વિના જીવન જીવે છે તેને તો 84માં આવીને કુટુંબ પરિવાર માટે ભરણ પોષણ કરવા અને વિષય રસ માણવા ને એમ કરીને જતા રહેવું, તેને બીજું શું. તો જેમણે આ માનવ અવતાર લીધો છે, જેમણે આ દેહ જંત્રી બનાવી છે, તો તેને ઘડતા 9 મહિના લાગ્યા અને ભીતર પણ તારું પોષણ કર્યું. તેને જો તું તેને ભૂલી જાય તો પછી 84 જ રહીએ ને. એવા લોકોને આ જગતમાં જીવવું પણ ફોગટ છે. આ મોહ માયાના બંધનમાં જૂઠની બાજી પણ ન જાણ્યા, તો મુક્ત કેમ કરીને થાય. તો જીવન મુક્ત તો તેને જાણો કે જે સદા પ્રભુના સ્મરણ કરે. હે આવો અવસર ફરી ફરી નહીં આવે, મનુષ્ય દેહ દેવો ને દુર્લભ. સપના જેવો સંસાર છે ખોટો, જન્મ મરણના જોખમ છે રે. જેણે પ્રભુના ગુણ ગાયા, એ મના જીવન ધન્ય ધન્ય થયા. સપના ઊંચ નીચ યોનિમાં ઉતરવું મહાદુખ, જાણી પ્રભુને સમર. જેથી ન રહે 84 ફરવાના જીવને, જન્મ મરણના જોખમ. જેણે પ્રભુના ગુણ ગાયા, એ મના જીવન ધન્ય ધન્ય થયા. તો અમારા સદગુરુ કહે છે કે માનવ ફરીને આવો અવસર નહીં મળે. કેમ કે મનુષ્ય દેહ દેવોને પણ દુર્લભ છે.
એટલે આ અવસર મળ્યો છે તો તું પ્રભુનું સ્મરણ કરી લે. આ સંસાર સપના જેવો ખોટો છે, જેમાં જોખમ મરણના જોખમ છે, જન્મ મરણના જોખમ છે. ઉચ્ચ નીચ યોનિમાં અવતરવું તે મહાદુઃખ જાણીને પ્રભુને સમરી લે મારા ભાઈ, જેથી 84ની ખાણીમાં ફેરા ફરવાના ના રહે, જીવને જન્મ મરણના જોખમ ના રહે. એક ક્ષણ વાલો મનથી ન વિસરે, ભાવથી ભજીએ પરમાનંદ. સંત સમાગમ કરતા મળે મુક્તિ આત્મ કલ્યાણ. એ જેણે પ્રભુના ગુણ ગાયા એ મના જીવન ધન્ય ધન્ય થયા. તો સંત સમાગમ કરતા પ્રભુના એ કહે દાસ સદગુરુ પ્રવીણ રામ મન કરમ વચનથી મારો. દાસ લાલ સદા ગુરુ ચરણે મુક્તિના મેવા મળે. એ જેણે પ્રભુ ગુણ ગાયા એ મના જીવન ધન્ય ધન્ય થયા. તો હે માનવ, પ્રભુ ભજન કરવામાં એક ક્ષણ પણ લાવો મનથી નહીં વિસર. ભાવથી નામ સમરતા આત્મકલ્યાણની ભક્તિ મળે. તો અમારા સદગુરુ કહે છે કે મન કરમ વચનથી માગે તે મળે. એટલે સદગુરુના શરણા મળે અને 84 પણ મળે, પરંતુ સદગુરુના શરણા તે મુક્તિના મેવા છે. તો માનવે જ મનન કરવું પડશે ને કે આપણે મન કરમ વચનથી શું મંગાય. રામ ભરોસે. જય સદગુરુદેવ. એ હારે પ્રીત તો કેમ કરી તોડીએ રે, મારે બંધાણી પ્રભુ સાથે પ્રીત પ્રીત કેમ કરી તોડીએ રે. એ પ્રભુ સાથે કેમ કરીએ પ્રીત રે, મારા ગુરુજીએ બતાવી રીત રીત, બતાવી પ્રભુ નામની રે. તોડી ભરમની ભીત પ્રીત કેમ કરી તોડીએ રે. ભેદો ભાવની મટી ગયો ભ્રમણા રે, દેખ્યા પદય દ્વૈત ઉચ્ચ નીચમાં નિરંતર ભાસે રે. એ તો રહે સદાય ચલ પ્રીત કેમ કરી તોડીએ રે. તો અમારા સદગુરુ કહે છે કે આપણને પ્રીત સાથે પ્રભુ સાથે પ્રીત બંધાણી, તો હવે એ કેમ કરીને તોડીએ. કેમ કે તે પ્રીત હવે ગમે તેમ કરીએ તો એ તોડી પણ તૂટે નહીં. તો એવી પ્રીત પ્રભુ સાથે કેમ કરીને કરીએ કે એ પ્રીત તોડી પણ ન તૂટે. તો એ પ્રીત કરવાની રીત મારા ગુરુજીએ મને શીખવાડી અને પ્રભુ સાથે પ્રીત કરવાની રીત બતાવી અને ભ્રમની ભીત તોડી નાખી, જેથી ભેદભાવની ભ્રમણા મટી ગઈ અને અદ્વૈત પદ જોયા. જે ઊંચ નીચમાં નિરંતર ભાસે તો સદા અસલ રહે. એ નામ
રૂપ નહીં ગુણ એમના ગુણાય ગણિત જ્ઞાન દ્રષ્ટિથી જોવો ઘટ મારે ત્યારે જગત જૂઠું જણાય પ્રીત કેમ કરી તોડીએ રે વિષય સુખની તૃષ્ણા વિસારો રે વિષય ઇન્દ્રિયોને બાળો એ જ એકાંત ભક્તિ કરે રે સંદેહ સર્વ ટાળો પ્રીત કેમ કરી તોડીએ રે એકાંત ભક્તિ કરે સદગુરુ પ્રવીણ રામ જાણે ઈશ્વરને યુરમાં કહે દાસલાલ જ્ઞાની ગુરુ તીરે બ્રહ્મના આનંદ પામવા પ્રીત કેમ કરી તોડીએ રે તો પ્રભુના નામ રૂપ કે ગુણ નથી, તેના ગુણ તો અગણિત છે, જેનો કોઈ પાર જ ન પામી શકે. તો એવા આત્મને સદગુરુ ગમથી જ્ઞાન દ્રષ્ટિથી ઘટમાં જોવો ત્યારે એમ થશે કે આ જગત સાવ જૂઠા જ છે. હે માનવ, વિષય સુખની તૃષ્ણા વિસારો અને વિષય ઇન્દ્રિયોને બાળો. જેમને વિષય ઇન્દ્રિયોને બાળી નાખી છે એ જ જીવ એકાંત ભક્તિ કરી શકાશે. એટલે મનના સર્વ સંદેહ ટાળો. તો અમારા સદગુરુ એકાંત ભક્તિ કરે છે, જે વાડીએ એકલા એક જ રૂમમાં બેસીને શબ્દ સુરતાનું ભજન કરતા સુરતાના તાર સદા પરમાત્મા સાથે જોડેલા રાખે છે. તો અમારા સદગુરુના પટ શિષ્ય કહે છે કે આવા સત્ય જ્ઞાની સદગુરુના શરણે રહીને બ્રહ્મના આનંદ મેળવવા. રામ ભરોસે.